મહીસાગર જિલ્લાની કે જ્યાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। સંતરામપુર, ખાનપુર, કડાણા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો અને આ વરસાદને લઈને વાતાવરણની અંદર ઠંડક પણ પ્રસરી। મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થવા પામ્યું છે, જેથી લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે। ભર ઉનાળે અત્યારે કમોસમી વરસાદનું આગમન। ફોન લાઈન પર કૌશિક જોડાયા છે। કૌશિક, મહીસાગરની અંદર વરસાદનું આગમન થયું છે, કેવા પ્રકારનો માહોલ? जी फाल्गुनी चौक्कसी महीसागर जिल्लाની જો વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં બપોર બાદ ભારે ઉકળાટ હતો ને ત્યારબાદ અચાનક જ વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના કારણે જિલ્લાના સંતરામપુર, કડાણા અને ખાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ પડતાની અંદર ઠંડક પ્રસરી છે। જો કે વરસાદના કારણે એક બાજુ ઠંડક પ્રસરી છે તો ખેડૂતોની ચિંતામાં ચોક્કસપણે વધારો થયો છે, કારણ કે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન જે કામગીરી કરવાની હોય છે અને જે ખેતરમાંથી અનાજ હોય છે ને જે પશુઓ માટેનો ઘાસચારો હોય છે તેને અવેરવાનો હોય છે, તે પહેલા જ અચાનક વરસાદ આવી જતા ચોક્કસપણે ખેડૂતોને ઘાસ અને અનાજની અંદર નુકસાન થયું છે। ફાલ્ગુની જી આભાર કૌશિક સમગ્ર વિગત બદલ।